સિમલિયા કોલેજમાં બંધારણ દિવસની ઉજવણી ઘોગંબા તાલુકામાં આવેલ એસપી પટેલ આર્ટ્સ કોલેજ સિમલિયામાં આજરોજ પ્રિન્સિપાલ ડોક્ટર દિલીપકુમાર અમીનના અધ્યક્ષસ્થાને બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી। 26 નવેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભામાં ભારતીય બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો। 26 જાન્યુઆરી 1950થી ભારતમાં ભારતીય બંધારણ અમલમાં આવ્યું। બંધારણના સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા। બંધારણ ઘડવા માટે 2 વર્ષ 11 માસ અને 18 દિવસનો સમય લાગ્યો। ભારતનું બંધારણ એ માત્ર કાયદાનો દસ્તાવેજ જ નહીં, પરંતુ વિચારથી ભરેલ દેશને એકતા, ન્યાય, સમાનતા અને સ્વતંત્રતાના મૂલ્યો સાથે જોડવાનો મજબૂત આધાર છે। આ દિવસે આપણા અધિકાર, ફરજ અને રાષ્ટ્રીય જવાબદારીઓ યાદ કરીએ છીએ। બંધારણમાં દર્શાવેલ લોકશાહીના સિદ્ધાંતોને હૃદયપૂર્વક અનુસરી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવાનો સંકલ્પ કરીએ છીએ। ભારતના બંધારણને વફાદાર રહેવું અને તેની રક્ષા કરવી એ સૌથી મોટી દેશ સેવાની પવિત્ર ફરજ છે। આ પ્રસંગે કોલેજના ડોક્ટર રણજીતસિંહ બારિયા, ડોક્ટર ડીવી ચૌધરી, ડોક્ટર દિલીપસિંહ ચાવડા, ડોક્ટર વિમલ ગાંધી, ડોક્ટર હરિપ્રસાદ કામોલ, ડોક્ટર મનહરકુમાર મકવાણા અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।